सेकंड। आओ यार, अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है, वह तेज हो रहा सालो। खैर, शुरू करते हैं बिना किसी बकचोदी के। तो गुड मॉर्निंग, केम छो बधा? તમે બધા તો મજામાં જઈશો જેમ કે હું હવે એમ તો ઉઠીને સીધો જાઉં હું બાથરૂમમાં જઈને મોઢું ધોઈ લીધું। તમે ધોતા નહીં હોય, મોઢું ધોવું પડે, એમ તો ધોવું જ પડે ને। અને પછી સીધો નાસ્તો કરવા બેહું એટલે થોડોક ચાય લેવો પડે। પછી ખાલી ચામાં મજા આવે એમ છે નહીં, તો થોડીક ભેરી રોટલી છે એ થોડીક લઈ લઉં એટલે નાસ્તો કરીને તૈયાર થઈ જાઉં। તૈયાર થઈને પછી ભાઈ તમારા નીકળી ગયા ડેમ બાજુ જવા માટે। ડેમે જવું પડે, એમાં હાલે નહીં, એમાંય પાછો રવિવાર એટલે બાયણે જવા હતું ચંપલાઈ પહેરવા પડે। તમે પહેરતા નહીં હોય, ચંપલ પહેરીને સીધો જ ગેટ ખોલ્યો બહારનો ગેટ ખોલ્યા ભેરું જ આપણું ટ્રેક્ટર મહિન્દ્રા 475 ભૂમિપુત્રના દર્શન થયા। દર્શન એવી રીતના થયા કે ટ્રેક્ટર 3-4 દિવસે પડ્યું અને પડ્યા ટ્રેક્ટરમાં પંચર થઈ ગયું। એટલે આજ તો ભાઈ દી આપણો કેવો ઉગ્યો ને એ જ કંઈ નક્કી નથી, તો કાંઈ વાંધો નહીં। બહુ દુઃખ થયું, દુઃખ તો થયા રાખે। હવે એ તો કાંઈ છે નહીં, તોય આપણે ગાડી લઈને નીકળી જાય છીએ આપણે ડેમ બાજુ। રસ્તામાં એક દુકાન હતી, ત્યાંથી 5 રૂપિયાની ચોકલેટ લીધી। આપણે બીજું કંઈ લઈ શકીએ એમ નથી, તો ચોકલેટ તો લેવી પડે। સામેથી એક માટી આવે છે, આખો ધરતી ધ્રુજાવી દે। હવે ખાલી એની વાત સાંભળો તમે। કોણ? સિક્કાવાળો ખૂન કરવા ગયો ભીમવાસમાં। સિક્કાવાળો ચાય કેનું ખૂન કરવા ગયા? મારું કરવા ગયા। એ ભાઈને થોડીક મગજની બીમારી છે, થોડાક આટા વયા ગયા છે, બીજું કાંઈ નથી, તમે વિચારો એવું। બાકી તો બધું સારું જ છે, પણ હાલો હવે આપણે નીકળી આપણે ડેમ બાજુ, વોટરપૂલ બાજુ। તમે ખાલી વોટરપૂલનો એક ફેરા નજારો જોઈ લો, જોવો ખાલી મારા ગામનું લોકેશન। ફરતી બાજુ ડુંગર અને વચમાં જોઈ લ્યો તમે ડેમ, ગ્રીનરી। આ નજારો તમને ક્યાંય જોવા નહીં મળે। આ જોવા માટે તમારે ગુજરાતનું જામનગરના લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામમાં જોવા મળશે। અને આ બધી સાયકલો જામનગરથી આવી ગઈ, આપણી પાસે સાયકલ તો હતી નહીં એટલે આપણે ગાડી લઈ આવ્યા। આ સાયકલ બધી જામનગરથી આવેલી છે, સાયકલિંગ કરીને એટલે હાંકીને લઈ આવેલા છે। એક્ટિવાય કોઈ ક્યાંય ખોઈ દીધું, પણ જો સેટેથી દેખાય જરાક જો ધોધ પડતો હોય એવું, પણ આપણે અહીંથી નહીં મેળાવે। આપણે ટીણી કરતા ત્યાં જવું જો, એટલે ત્યાંથી તમને બતાવીને અહીંથી બતાવી એમ તો ફેર પડે ને। ધોધ જોઈ લ્યો, તમે જોઈ શકો હો, તમે જોઈ શકતા જ હોય ને નહીં કે આ નજારો કેવો। આ બધું કુદરતી નજારો છે, ફરતી બાજુ પહાડ ને વચમાંથી આ ધોધ પડે એ, અને આમાં કેટલાય માણસો એન્જોય કરવા આવે, બધી રીતના એન્જોય કરી શકીએ। એટલે નાવા ધોવાનું, બીજું તો હું અહીંયા તમે જોઈ શકો નહીં। તો હવે હું તમને બતાવી આગલા રવિવારનો ડ્રોનથી ઉતારેલો વિડીયો। તો જો ઓલા ભાઈ આપણા સામું જોતા હતા કે આ શું અડિયું કાઢે છે, તો ઓલો ડ્રોનથી ઉતારેલો વિડીયો રહ્યો ને એ બતાવું તમને, આગળ ઉભા રહ્યો જોવો। એટલે આ વિડીયો આપણે નહોતો ઉતાર્યો, પણ આપણા ભાઈબંધે ઉતાર્યો હતો। એટલે આ વિડીયો કે તમે આ લોગમાં નાખજો કે બધે પબ્લિકનું કેવું રિએક્શન આવે છે ને વિડીયો કેવોક બન્યો છે, એટલે એ આપણે જાણવા જડે। એટલે તમને આ વિડીયો કેવો લાગે એ પ્રમાણે કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ ના ડ્રોનથી શૂટિંગ આ રીતના કરવાનું હતું કે આ એ ભાઈ કારીગર જ છે, પણ એ આમ લોકલ કારીગર। ડ્રોન હમણાં એને મળ્યો હતો બજારમાંથી, એટલે શીખે હજી। અને આમ કોઈ એક્સપર્ટના ધ્યાનમાં કોઈ આવે તો કહેજો એમ કે આમ શૂટિંગ ઉતારાય કે આમ, તો તમે ખાલી એનું વ્યૂ જોઈ લો। આ આગલા રવિવારની ટ્રાફિક ને ત્યાં તો શું પાણી બોરવું હતું, કારણ કે વરસાદ વધારે હતો એટલે જોઈ શકો તમે।
ગજબ ગજબ લોકેશન સારું છે ભાઈ, તમારે આવવું હોય ને તો. ઓલું હે ને અંદર નીચે અંદરથી શૂટિંગ લીધેલું તો આ બધો ઉપરનો વ્યૂ, આ ઉપરથી બધું લીધેલો શૂટિંગ છે. આ સાંજના સમયનો લીધેલું શૂટિંગ, જો ખાલી એનો વ્યૂ. તો હાલો હવે આપણે બહુ થઈ ગયું, હવે આપણે જાઉં ઘેરે, ને કે પછી ઘેરે ખારા થાય અને મારે પોતાના તો એવું છે કે અને મોડું થઈ જાય તો ઘરે પછી ઘરના ન વર્તે ને એવું થાય, એના કરતાં ઘરે ટાણા હમું વહી જવું સારું. તો આપણે વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો મળીએ આપણે આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.